વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વધારાના સ્વાધ્યાય છે એના એક્ઝામ્પલ જોયા અને હાલના લેક્ચરમાં પણ આપણે વધારાનું જે સ્વાધ્યાય છે એના જ એક્ઝામ્પલો જોવાના છે. એક્ઝામ્પલ નંબર 6.14. આકૃતિમાં એક કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે, અહીંયા આકૃતિ જે મેં દોરેલી છે એમાં એક કાયમી ચુંબક ના ધ્રુવો વચ્ચે, આ N ધ્રુવ છે, આ S છે, લીસા પાટાઓ A B પર સ્થિત A અને B બે પાટાઓ છે. એની ઉપર એક ધાતુ સળિયો PQ દર્શાવેલો છે અને PQ છે એ મેં બ્લુ કલરથી જે ધાતુનો સળિયો છે એની ઉપર સંપર્કમાં રહીને સરકી શકે એ રીતે બતાવેલ છે. આ પાટાઓ, સળિયો અને ચુંબકીય ક્ષેત્ર એ ત્રણેય પરસ્પર લંબ દિશામાં છે. હવે અહીંયા તમે જોઈ શકો મિત્રો કે આકૃતિની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળીને S માં દાખલ થવાની છે, એટલે એની ડાયરેક્શન નીચે તરફ છે. અથવા તમે આમ લઈ લો, સળિયાને ખસેડવાનો છે આ પ્રમાણે, બરાબર. અને આ પાટાઓ છે અને ત્રીજું જે વાત કરીએ છે એ સળિયાને PQ છે એ પાટા ઉપર આ રીતે સરકશે, એટલે સમજો કે આખી રચના છે એ આ રીતે બે પાટાઓ ગોઠવી દીધા છે જેની ઉપર સળિયો છે અને આમાં ખસેડવાનો છે, એટલે આ એના વેગની ડાયરેક્શન થઈ કે જેમાં V B ચુંબકીય ક્ષેત્ર આ બધું જ પરસ્પર લંબ છે. એક ગેલોનોમીટર G ને કળ K દ્વારા પાટાઓ સાથે જોડેલ છે. આ ગેલોનોમીટર છે અને આ છે કળ છે, સાદિકી, જેના દ્વારા આપણે આ પાટાઓ સાથે એનું જોડાણ કરી દીધું છે. આ સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર છે, એટલે L આપણને આપી દીધો છે 15 સેન્ટીમીટર, યાની 0.15 મીટર થાય. બી ચુંબકીય ક્ષેત્ર જે આ કાયમી ચુંબક છે એના દ્વારા આ વચ્ચેના વિસ્તારની અંદર જે ઉદ્ભવતું હોય એ ક્ષેત્ર 0.50 ટેસ્લા છે. આ સળિયો ધરાવતા બંધ ગાળાનો અવરોધ, એટલે આખો જે બંધ ગાળો બને છે એનો અવરોધ, રેઝિસ્ટન્સ આપણને આપી દીધો છે 9 મિલી ઓહ્મ, એટલે 9 × 10⁻³ ઓહ્મ થઈ. અને આ ક્ષેત્ર સમાન છે, ચુંબકીય ક્ષેત્ર છે એ સમાન છે. તો 1 by 1 જે ક્વેશ્ચનો છે આપણને પૂછેલા એના આન્સર મેળવતા જઈએ. સૌથી પહેલા એ ક્વેશ્ચન છે, ધારો કે આ K ખુલ્લી હોય, અત્યારે કળ ખુલ્લી છે અને સળિયાને 12 સેમી પર સેકન્ડની ઝડપે, એટલે V બરાબર 12 સેમી પર સેકન્ડ થયો અથવા 0.12 મીટર પર સેકન્ડ ની ઝડપે દર્શાવેલ દિશામાં ખસેડવામાં આવે તો પ્રેરિત EMF નું ધ્રુવત્વ અને મૂલ્ય આપો. હવે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ N માંથી નીકળીને S માં દાખલ થાય છે, વેગની ડાયરેક્શન ઓમ છે, બરાબર. તો આપણને પૂછેલું છે કે ભાઈ આમાં જે EMF પ્રેરિત થાય, હવે અહીંયા સળિયો છે એની લંબાઈ આપી દીધી છે, તો L લંબાઈના સળિયાને L લંબાઈ ના સળિયાને નિયમિત ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે V ઝડપથી ગતિ કરાવવામાં આવે તો પ્રેરિત થતું EMF, તો EMF છે આપણને મળી ગયું E બરાબર BVL. પ્રેરિત
EMF નું મૂલ્ય E બરાબર BVL છે, એમાં B ની વેલ્યુ, હવે B એટલે ચુંબકીય ક્ષેત્ર છે આપણી પાસે 0.50, વેગ 0.12 છે, અને L એટલે લંબાઈ ઓલરેડી આપણને આપી દીધી છે 0.15. તમે આનો ગુણાકાર કરશો એટલે તમને પ્રેરિત EMF છે એ મળી જશે. બીજું, આ પ્રેરિત EMF આપણને મળે છે તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ નીચે તરફ આપણે ગણી લઈએ, બરાબર, આ પ્રમાણે, અને વેગની ડાયરેક્શન મારી ટચલી આંગળી, તો ઉપરનો છેડો ધન થશે P અને નીચેનો છેડો ઋણ થશે, બરાબર. કારણ કે અંદર રહેલા જે સળિયાને ગતિ કરાવી એટલે અંદર ધન અને ઋણ છે, ધન અને ઋણ પણ સાથે સાથે ગતિ કરે છે. એટલે જ્યારે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે ત્યારે એના ઉપર ચુંબકીય બળ F બરાબર QVB લાગે છે. અને આપણે જોયું કે આ F બરાબર QVB ફોર્સ ધન છે એની ઉપર તરફ લાગે, ઋણમાં નીચે તરફ, એટલે બધો ઋણભાર નીચે સ્થાનાંતરિત થાય અને ઉપર છે એ ધન થઈ જાય, ઉપરનો છેડો, એટલે P ધન બનશે અને Q છે એ ઋણ બને છે. એટલે આ સ્થિતિની અંદર P છેડો ધન બને છે અને Q છેડો ઋણ બને છે. હવે પ્રશ્ન બી છે, જ્યારે K ખુલ્લી હોય ત્યારે સળિયાના છેડા ઉપર કોઈ વધારાનો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે? તો આનો આન્સર લખવાનો છે હા, કારણ કે ઉપરનો છેડો ધન બને છે, સળિયાનો P છેડો ધન બને અને Q છેડો ઋણ બને છે. વધારાનો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે, એનો આ જવાબ આપ્યો છે. હા, પ્રસ્થાપિત થશે, એમાં ઉપરનો છેડો ધન બને, નીચેનો છેડો. જો K બંધ હોય તો શું થાય? તો જ્યારે K બંધ હોય ત્યારે, હવે આને બંધ કરી દો એટલે ગેલ્વેનોમીટર માંથી શું થશે? પ્રવાહ પસાર થશે, ત્યારે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર થાય છે. પછીનો પ્રશ્ન છે સી, K ખુલ્લી હોય અને સળિયો સમાન રીતે ગતિ કરે ત્યારે સળિયાની આ ગતિને કારણે ઇલેક્ટ્રોન ચુંબકીય બળ અનુભવતા હોવા છતાં આ સળિયા PQ માં ઇલેક્ટ્રોન પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. તો મિત્રો, અહીંયા સળિયાને આપણે ગતિ કરાવીએ છીએ ત્યારે એક કોન્સેપ્ટ હું ફરીથી યાદ કરાવી દઉં કે આગળ આપણે જોઈ ગયા કે કોઈ સળિયો હોય, દાખલા તરીકે અહીંયા કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એમાં આપણે એક સળિયો છે એને આ પ્રમાણે B ને લંબ રૂપે ગતિ કરાવીએ છીએ. એટલે થશે શું? ઉપરનો છેડો ધન બને છે, નીચેનો છેડો ઋણ બને છે. એટલે ધન ઉપર જે બળ લાગે છે F બરાબર QE અનુસાર, કારણ કે અહીંયા આ છેડો ધન બને એટલે અને આ ઋણ બને એટલે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે ડેવલપ થશે. અને ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર આવેલો હોય તો એના પર બળ લાગે એટલે ધન ઉપર જે બળ લાગવાનું છે એને આપણે વાત કરીએ તો ધન ઉપર જે ફોર્સ લાગવાનો છે અને ઋણ ઉપર જે ફોર્સ લાગવાનો છે, તો F બરાબર QE ફોર્સ બે ઉપર લાગશે. ધન ઉપર છે જે ફોર્સ લાગવાનો ક્ષેત્રની ડાયરેક્શનમાં લાગશે, કારણ કે ધનનું ક્ષેત્ર બહાર તરફ અને ઋણનું અંદર તરફ, એટલે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે ડેવલપ થાય અથવા આ રીતે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે જેના કારણે ક્ષેત્ર આ મુજબનું છે. તો આ ધન ઉપર બળ લાગશે અને આ છે એ ઋણ ઉપર બળ લાગવાનું છે, ફોર્સ. તો આ બે બળો છે એ બંને બળો ની દિશા જુઓ તમે, મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. એટલે નેટ ફોર્સ
0 થઈ જાય છે. તો અહીંયા લખીએ આપણે કે જ્યારે સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે ત્યારે તેમાં ઉપરનો પી છેડો ધન બને છે અને નીચેનો ક્યુ છેડો ઋણ બને છે, જેને લીધે વિદ્યુત ક્ષેત્ર E ઉદ્ભવે છે, જેની દિશા P થી Q તરફની હશે. તેથી ધન પર નીચે તરફ બળ લાગશે, જ્યારે ઋણ પર ઉપર તરફ બળ લાગે છે. આ બળોના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. આ મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ હોય એટલે નેટ ફોર્સ જે છે એ શૂન્ય થઈ જશે. આ બંને એકબીજાની અસર નાબૂદ કરે એટલે નેટ ફોર્સ આપણને 0 મળે છે. એટલે કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. શેના કારણે નથી લાગતું એ મેં સમજાવી દીધું. બરાબર. ફરીથી એક વખત રિપીટ કરી દઉં કે જ્યારે કોઈ સળિયો છે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે ત્યારે વાહક સળિયો હોય એની અંદર ધન અને ઋણ બંને હોય છે. આ ધન અને ઋણ પણ સાથે સાથે ગતિ કરતા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં v ઝડપથી સળિયો ગતિ કરે ત્યારે અંદર રહેલા જે ધન અને ઋણ છે એના ઉપર ચુંબકીય બળ લાગે છે. F બરાબર Q કાઉન્સમાં v ક્રોસ d અનુસાર. અને આપણે જોયું કે ધન ઉપર જે ડાયરેક્શનમાં બળ લાગે છે એની કરતા ઋણ ઉપર વિરુદ્ધ દિશામાં લાગે. એના કારણે શું થશે તો કે ભાઈ એ સળિયો છે એમાં ધન વિદ્યુત ભાગ છે પોતાના સ્થાન ઉપર ફિક્સ જ હોય, ઋણ છે એ મુક્ત હોય. તો ઋણ છે એ બધો ગતિ કરીને બળ લાગવાના કારણે નીચેના છેડે આવી જાય. એટલે આ નીચેનો છેડો ઋણ થઈ ગયો, ઉપરનો છેડો ધન બની જાય છે. હવે અહીંયા પીડી ઉત્પન્ન થયો, ઉપરનો છેડો ધન છે, આ ઋણ છે, એટલે ધન હોય એનું ક્ષેત્ર બહાર તરફ અને ઋણનું અંદર તરફ. એટલે આ રીતે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ડેવલપ થયું. આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર હોય, હવે ધન અને ઋણ બે છે તો ધન ઉપર બળ લાગવાનું છે એ ક્ષેત્રની દિશામાં એટલે નીચે તરફ, અને ઋણ ઉપર બળ લાગવાનું છે એ ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે ઉપર તરફ. હવે આ બે બળો ધન અને ઋણ ઉપર લાગતા બળો જે છે એ ઉપર તરફ અને નીચે તરફ, પણ બેના મૂલ્ય કેવા હોવાના? સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ અને એક રેખસ થશે એટલે એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. એટલે નેટ ફોર્સ છે એ શૂન્ય થઈ ગયો, એટલે કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. બરાબર. હવે જોઈએ આપણે ડી ઇક્વેશન કે જ્યારે કે બંધ હોય ત્યારે સળિયા પર લાગતું અવરોધક બળ કેટલું છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે લૂપ જોઈ જેમાં ગતિકીય EMF વિશે ભણી ગયા, એમાં પણ સળિયાને આપણે ખસેડતા હતા ત્યારે એક વિરુદ્ધમાં બળ ઉદ્ભવતું હતું. સળિયાને તમે આ બાજુ ગતિ કરાવો છો તો એની વિરુદ્ધમાં જે બળ લાગે છે એ F ILB, જેને આપણે કીધું હતું લેન્ઝ બળ, ગતિ અવરોધક બળ, અને એ લેન્ઝના નિયમ અનુસાર ઉદ્ભવે છે અને હંમેશા એવી રીતે ઉત્પન્ન થાય જેથી એનાથી ગતિનો શું થાય છે? વિરોધ થાય છે. બરાબર. તો અહીં જ્યારે સળિયાને ગતિ કરાવવામાં આવે ત્યારે EMF પ્રેરિત
થવાથી જ્યારે કળ બંધ હોય ત્યારે તે માંથી પ્રવાહ પસાર થશે. તેથી આ પ્રવાહધારિત સળિયા પર તેની ગતિની વિરુદ્ધમાં લાગતું અવરોધક બળ F is equal to ILB જેટલું લાગશે. હવે F is equal to ILB, I એ પ્રવાહ થયો, B ચુંબકીય ક્ષેત્ર, L એ લંબાઈ. પ્રવાહ આપણને ખબર નથી, પણ આપણને એવું કીધેલું છે કે આખો જે પરિપથ છે એનો અવરોધ આપી દીધો છે. તો F equals to પ્રવાહની જગ્યાએ E/R મૂકી દો તમે અને L into B કરી દો. હવે મિત્રો E આપણને ખબર છે પ્રેરિત EMF, એ તમને અહીંથી મળી જશે. જે પહેલો ક્વેશ્ચન હતો એનો આન્સર કે કેટલું EMF પ્રેરિત થાય છે, બરાબર છે. તો આટલું EMF ઉદ્ભવવાનું છે 0.50 ગુણ્યા 0.12 ગુણ્યા 0.50 સોરી. તો આ બધી કિંમતો અહીંયા મૂકો એટલે તમને બળ લાગી જશે. અહીંયા મળી જશે કે ભાઈ આટલું બળ છે એ લાગે છે જે ગતિનો શું કરે છે, વિરોધ કરે છે, બરાબર. તો આ બી સુધીના પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે મેળવી લીધું છે મિત્રો. અહીંયા સુધીના જે ક્વેશ્ચનો છે એમાં જે કંઈ કોન્સેપ્ટ છે એ એમસીક્યુ અને એક્ઝામ્પલ માટે ખૂબ સરસ મજાના કોન્સેપ્ટ કહેવાય, બરાબર. તો માટે આ જે કંઈ ક્વેશ્ચનો સોલ્વ કર્યા છે, જે મેં અંદર વિગતવાર લખ્યું છે, તમામ વસ્તુ નોટ ડાઉન કરી લો. પછી આપણે જે બાકીના પ્રશ્નો છે એનું સોલ્યુશન મેળવશું. ઓકે, તો આને લખી લેશો. ચાલો મિત્રો, આ જ એક્ઝામ્પલ 6.14 છે ને બાકીના ક્વેશ્ચનો છે જોઈ લઈએ. સૌથી પહેલા ડી સુધીના આપણે સોલ્વ કર્યા. હવે ઈ, જ્યારે કે બંધ હોય કળ ત્યારે આ સળિયાને એ જ ઝડપ એટલે કે 12 સેમી પર સેકન્ડ ખસેડવા માટે કેટલો પાવર શક્તિ જરૂરી છે. જ્યારે કે ખુલ્લી હોય ત્યારે કેટલી પાવર શક્તિની આવશ્યકતા રહેશે. તો જ્યારે કે બંધ હોય ત્યારે જરૂરી પાવર P I² R આપણે લખીએ છીએ, અથવા I ની જગ્યાએ આપણે પ્રવાહ જે પસાર થાય છે એ E²/R² into R લખીએ તો E²/R થાય. એટલે પાવર બરાબર B² L² V²/R થશે. તો અહીંયા આપણને બધી કિંમતો ખ્યાલ છે. બી છે એ 0.50 છે એનો સ્ક્વેર, L લંબાઈ છે 0.15 એનો સ્ક્વેર, અને V એટલે વેગ 0.12 થશે એનો સ્ક્વેર, છેદમાં અવરોધ પણ આપી દીધો છે 9 ગુણ્યા 10⁻³ આનું સાદુરૂપ આપી દેશો એટલે મિત્રો તમને પાવર છે એ મળી જશે, જેનો એકમ વોટ થશે. બીજું, જ્યારે કે ખુલ્લી હોય ત્યારે જરૂરી
પાવર શૂન્ય થશે. કારણ કે કળ ખુલ્લી છે એટલે લેન્જ બળ લાગવાનું નથી, પરિપથમાંથી પ્રવાહ પસાર થવાનો નથી, બરાબર. માટે બળ નહીં લાગે, માટે જરૂરી પાવર જે છે કળ ખુલ્લી હોય ત્યારે શૂન્ય થશે, બરાબર. આ કેસની અંદર આપણે પ્રેરિત EMF કળ ખુલ્લી હશે તો મળે ખરું એ બરાબર BVL, પણ પરિપથમાંથી પ્રવાહ પસાર ન થાય એટલે પેલો સળિયો જે છે એ પ્રવાહ ધારિત થશે નહીં, માટે એના ઉપર જે બળ લાગતું F = ILB છે, ફોર્સ લાગવાનો નથી. આ બંધ પરિપથમાં ઉષ્મા રૂપે કેટલી શક્તિ પાવરનો વ્યય થાય છે? આ બંધ પરિપથમાં ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામતો પાવર, તો P = I² R, આટલો પાવર છે એ વ્યય પામવાનો છે, જે આપણે મેળવી શકશું અહીંયા. આ આપણે ખર્ચાતો આવશ્યક જરૂરી ખસેડવા માટે, એટલે આપણે આ પ્રમાણે પણ લખીએ કે ભાઈ ખસેડવા માટે જરૂરી પાવર, એને હું સુધારી નાખું છું આ પ્રમાણે. પાવર P = F × V થાય. F એટલે ફોર્સ ILB × V થાય, એટલે પાવર બરાબર ILB V થઈ ગયું. હવે I એટલે પ્રવાહ નથી ખબર, પણ પ્રવાહની જગ્યાએ આપણે આવું લખી શકીએ, કારણ કે પ્રેરિત EMF ના ફોર્મમાં આપણે લખવા જઈએ તો પાવર એટલે BVL / R થાય, અને આ ઓલરેડી BVL છે જ, એટલે અહીંયા તમને B² V² L² / R આ જે પાવર મળે એ કિંમતો બધા મૂકી દઈએ. B એટલે 0.50 નો સ્ક્વેર, પછી બીજા કૌંસની અંદર V એટલે વેલોસિટી 0.12 નો સ્ક્વેર, અને ત્રીજા કૌંસમાં L એટલે લેન્થ લંબાઈ 0.15 નો સ્ક્વેર, અવરોધ એટલે 9 × 10⁻³ છે. તો આ જે મળશે એ તમને ટૂંકમાં જરૂરી સળિયાને ખસેડવા માટે નો પાવર છે. એટલે આમ જોવા જઈએ તો આપણે આ સળિયાને લેન્જ બળની વિરુદ્ધમાં આટલું જ બળ લગાડવું પડે, જેથી કરીને આ બળ છે એકબીજાને અસર નાબૂદ કરે, એટલે આ ઝડપ અચળ રહે, બરાબર. તો એ જે છે એ યાંત્રિક પાવર કહેવાય. તો આ જે મળ્યો છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતો પાવર થયો. આ એની જગ્યાએ તમે કિંમત મૂકી દો એટલે લગભગ તમને ખર્ચાતો પાવર ને વ્યય પામતો પાવર બે મળશે. વ્યય પામતો પાવર આપણને ક્યાંથી મળ્યો? તો કે આપણી જે યાંત્રિક ઉર્જા સળિયાને લેન્જ બળની વિરુદ્ધમાં ખસેડવા માટે વપરાણી એ ઉર્જા આપણને ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળે છે. એટલે અહીં લખ્યું છે કે આ શક્તિ પાવરનો સ્ત્રોત શું? તો આ શક્તિ કૌંસમાં પાવર નો સ્ત્રોત જ્યારે સળિયો ગતિ કરે ત્યારે તેની ઝડપ v જેટલી અચળ રાખવા માટે લેન્જ બળ F = ILB જેટલું જ બળ સળિયાની ગતિની દિશામાં લગાડવું પડે. તે માટે જે યાંત્રિક
કાર્ય કરવું પડે તે આપણને ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું મળે છે? પરત મળે છે. હવે જોઈએ જી ક્વેશ્ચન છે. ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે હોવાને બદલે પાટાઓને સમાંતર હોય તો મિત્રો જો ચુંબકીય ક્ષેત્ર પાટાઓને સમાંતર હોય તો V અને B સમાંતર થાય માટે A બરાબર QVB sin થીટા માં થીટા 0 થશે માટે બળ શૂન્ય લાગે. તેથી ધન અને ઋણ પર બળ લાગતું નથી. તેથી પ્રેરિત EMF ઉદ્ભવશે નહીં. પ્રેરિત EMF મળવાનો નથી. ઓકે, તો આ પણ ત્રણેય ક્વેશ્ચનો છે એ સરસ મજાના છે. બરાબર. પહેલો ક્વેશ્ચન જે હતો કે જ્યારે કળ બંધ હોય ત્યારે સળિયાને જે પહેલાની ઝડપથી એટલી ઝડપથી ખસેડવામાં આવે તો અહીંયા તમે જ્યારે ખસેડો છો ત્યારે પીડી ઉદ્ભવે છે અને કળ બંધ કરી દો તમે એટલે પ્રવાહ પસાર થાય. તો અત્યારની જે સ્થિતિ છે એમાં આપણે આ કળને બંધ કરી દઈએ એટલે અહીંથી પ્રવાહ પસાર થશે જે સળિયામાંથી પણ પસાર થવાનો છે. એટલે પ્રવાહધારિત તાર થઈ ગયો, વાહક સળિયો થઈ ગયો, જેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તેના પર બળ લાગે F = ILB. આ ફોર્સ છે એની ગતિની વિરુદ્ધમાં લાગે છે. તો આને અચળ ઝડપથી ગતિ કરાવવા માટે આપણે આ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે અથવા આ બળની વિરુદ્ધમાં જેટલું બળ લાગે એટલા જ મૂલ્યનું બળ આપણે ગતિની દિશામાં આવે. એટલે એ બે બળો એકબીજાની અસર નાબૂદ કરી દે છે અને ઝડપ અચળ રહે છે. બરાબર. તો આ પાવર છે એ ખર્ચાતો પાવર કહેવાય. યાંત્રિક પાવર કયો તો એ વાંધો નહીં, કારણ કે યાંત્રિક ઉર્જા વપરાણી એના ભોગ સ્વરૂપે આપણને બીજો ક્વેશ્ચન છે એમાં જે ઉર્જા મળી ઉષ્મા ઉર્જા મળી છે. બરાબર. એટલે આમ જોવા જઈએ તો યાંત્રિક પાવર જે વપરાય છે એ યાંત્રિક પાવરનું વિદ્યુત પાવર અને વિદ્યુત જૂલ પાવર જેમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે એ મળ્યું આપણને. તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં શું થયું કહેવાય? રૂપાંતર થયું. ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આ સ્થિતિની અંદર V અને B એ બંને સમાંતર છે એટલે થીટા 0 થઈ ગયો. તો ફોર્સ લાગવાનો નથી, જેના કારણે તફાવત પેદા થવાનો નથી. માટે આ સ્થિતિની અંદર પ્રેરિત EMF આપણને ન મળે. પ્રેરિત EMF મળશે નહીં. EMF ન મળે તો પ્રવાહ ન મળે, પ્રવાહ ન મળે તો પાવર ન મળે. બરાબર. તો આ આખો એક્ઝામ્પલ છે એની જે કઈ અંદર અગત્યની માહિતી છે ખૂબ કામની છે. ઘણીવાર આવા એક્ઝામ્પલ્સ છે એમાં એક કરતા વધારે કોન્સેપ્ટ છે એટલે આમાંથી કોઈ MCQ બનાવીને અથવા એક કરતા વધારે કોન્સેપ્ટ વાળા MCQ છે એ અમુક ભાગ છે એ સીધો મૂકી દેવામાં આવતો હોય છે. બરાબર. તો જે કાંઈ આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ભલે એક જ એક્ઝામ્પલ ચલાવ્યો છે પણ ખૂબ અગત્યનો છે. ફરજિયાતપણે એને 2 વખત લખી નાખો. એક વખત તમે જાતે એની પ્રેક્ટિસ કરો અને એની પાછળ જે કંઈ અંદરનું કન્ટેન્ટ છે એને નોટ કરો. ઓકે, ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. થેન્ક યુ.